આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વસ્તી નિયંત્રણ કાયદો ઘડવા ડભોઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। દેશમાં વધતી વસ્તીના કારણે ઊભા થતા ગંભીર જોખમો અને અવ્યવસ્થાના દુષ્પરિણામોને લઈને આંતરરાષ્ટ્રીય વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા વસ્તી નિયંત્રણ માટે અમે બે અમારા બે જેવો કડક કાયદો અમલમાં લાવી સમૃદ્ધ અને વિકસિત ભારત બને તેવી માંગ સાથે ડભોઈ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। શ્રેષ્ઠ ભારતના સમૃદ્ધ વિકાસ માટે દેશમાં ઘૂસણખોરી કરેલ બાંગ્લાદેશી અને રોહિંગ્યાઓની ઘૂસણખોરી અટકાવી દેશ બહાર કાઢવા જરૂરી છે। દેશમાં બહુમતી ધરાવતો હિન્દુ સમાજ ખતરામાં હોય તેવી લાગણી દેશમાં વસતા હિન્દુઓ અનુભવી રહ્યા છે। બંગાળના મુર્શિદાબાદ અને કાશ્મીરના પહેલગામ જેવી હુમલાની ઘટનાઓમાં હિન્દુઓ નરસંહાર કરવાની ઘટના બનતા દેશમાં સતત હિન્દુઓ ભયમાં છે। હિન્દુના વાર તહેવારોની શોભાયાત્રા કે સરઘસ દરમિયાન પણ કેટલીક વાર હુમલા થવાની ઘટનાઓ બનતી હોય છે। ભારતમાં વસ્તી કૂદકે અને ભૂસકે વધી રહી છે, જે ચિંતાનો વિષય છે। કેટલાક લોકો હિન્દુને પ્રલોભન આપી ધર્મ પરિવર્તન કરાવે છે, ત્યારે એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર અને અખંડ ભારતના નિર્માણ માટે દેશના નાગરિકોને સુવ્યવસ્થા મળી રહે અને દેશમાં ઘૂસણખોરોને હાંકી કાઢવામાં આવે, સાથે ભારત સરકાર દ્વારા અમે બે અમારા બે સંતાન જેવો કડક કાયદો બનાવી વસ્તી નિયંત્રણ કરવું આજના સમયમાં ખૂબ જ જરૂરી બન્યું છે। વસ્તી વધારાના કારણે રહેઠાણ, ભોજન, ખેતી, રોજગારી, અભ્યાસ સહિત આરોગ્ય જેવી સેવાઓ માટે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। તેમાં વધુ પત્ની અને વધુ બાળકો પેદા કરનાર પરિવારોને ઉપલબ્ધ તમામ સરકારી સુવિધા પર પ્રતિબંધ મૂકવો જોઈએ। આ માટે સરકાર કડક કાયદો બનાવી ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનું સ્વપ્ન પૂર્ણ કરે તેવી અપેક્ષા સાથે વડોદરા જિલ્લા સંગઠન મંત્રી સુરેશભાઈ પટેલ, વિભાગ સંગઠન મંત્રી ગિરીશભાઈ પંચાલની આગેવાનીમાં ડભોઈ મામલતદાર પીઆર સંગાડાને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડભોઈ બજરંગ દળના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। भारत माता की हम सब का नारा है, अखंड भारत हमारा है। जनसंख्या संतुलनना कायदा कानून बने એ દ્રષ્ટિએ ડભોઈ તાલુકાની અંદર ડભોઈના આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, ઓજસ્વીની, રાષ્ટ્રીય મહિલા પરિષદ અને રાષ્ટ્રીય છાત્રવાસને ધ્યાન પર રાખીને અત્યારે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર માટે આવ્યા છે। આવેદનપત્ર એટલા માટે આપવું છે કે ભારતની અંદર જનસંખ્યા વિસ્ફોટ થઈ રહ્યો છે વિધર્મીઓના દ્વારે, જે દ્રષ્ટિએ કાયદા કાનૂનની દ્રષ્ટિએ પ્રશાસન પણ આ કાયદાને ધ્યાન પર રાખીને કાયદો બનાવે, જનસંખ્યા સંતુલનનો કાયદો બનાવે, જેના કારણે ભારત વર્ષની અંદર જે વિટંબના આવી રહી છે, આંતરિક રીતે અને બાહ્ય રીતના પણ ખૂબ મોટી વિટંબના આ ભારત દેશની અંદર થઈ રહી છે, વિધર્મીઓ દ્વારા થઈ રહી છે, જેને કારણે અમે બે હમારા 12 ને હમારા 20 એ દ્રષ્ટિએ આ જનસંખ્યાનું સંતુલન થઈ રહ્યું, જેના કારણે આ કાયદો બને અને આ કાયદાની અંદર એટલી પણ વ્યવસ્થા કરે કે જો એની ઉપર જે જઈ રહ્યા છે તે લોકોને પણ શિક્ષાત્મક પગલાં લે અને એ લોકોને પણ આ દેશની અંદર મતાધિકારથી પણ દૂર રાખે। એટલું જ નહીં, શિક્ષણની સાથે સાથે વહીવટની દ્રષ્ટિએ પણ એમને એક ભાગરૂપે જેની લિમિટેશન આપે કે આ દ્રષ્ટિએ નહીં ચાલે એવા લોકોને પણ સજાના પાત્ર રહેશે અને આ પાત્રની અંદર આ સ્થિતિનું નિર્માણ થશે, જેના કારણે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અત્યારે જનસંખ્યા નિયંત્રણ માટેનો કાયદાના દૃષ્ટિએ આવેદનપત્ર માટે અહીંયા ડભોઈ તાલુકાના મામલતદારશ્રીને આપવા માટે આવ્યા છે।